હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમારે ધોરણ 5 ની અંદર આપણે ગુજરાતી વિષયની અંદર જોવાના છીએ પાઠ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં। મિત્રો સંપૂર્ણ સ્વધ્યન પોથીનું સોલ્યુશન તમને આપીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો। તો મિત્રો પહેલું છે ઉંદર, તો રમત, તલવાર, રમકડા, ડાંગલા, લોખંડ, ડમરું, રૂમાલ। તેવી રીતે કેડી, તો ડેલ, લવિંગ, ગણેશ, શરણાઈ, ઇનામ, મરચા। આવી રીતે લખવાનું રહેશે। મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયના જે છે મિત્રો સ્વધ્યાયન પોથી સોલ્યુશન આપેલા છે। જોઈએ પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરીને અર્થ સફર લખો। તો કસર તો કેસર, અઠવડય તો અઠવાડિયું, કત્રય તો કાતરિયું, સતફળ તો સીતાફળ, સતકકડ તો સંતા કુકડી થશે। પ્રશ્ન 3 નીચે આપેલા વાક્યોને પાઠના આધારે ખરા છે કે ખોટા તે જણાવવાના રહેશે। તો પહેલું છે મિત્રો ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ। તો સાચું। 2 ડોલી ફિયોનાને ખેંચી રસોડામાં લઈ ગઈ। ખોટું। 3 એક જ થાળીમાં ચારે સહેલીઓએ મસ્તી તોફાન કરતા ખાધું। તો સાચું। 4 કૂદકા મારવાની દરખાસ્ત મારલે મૂકી। તો ખોટું। ત્યારબાદ આગળ પ્રશ્ન 4 નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો। તો પહેલું મિત્રો વાક્ય આવશે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય નહીં। બીજાની અંદર આવશે બપોર આખી ફિયાનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું। મિત્રો અહીં આવશે ફરજિયાત, કની જગ્યાએ ફ તમે કરી દેશો। ત્યારબાદ ત્રીજા નંબર છે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી। ત્યારબાદ છે આગળ ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરનાની ધમ્મા ચકડીને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા। પ્રશ્ન 5 વાક્યમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેને સવળા કરી સાચું વાક્ય બનાવો। તો પહેલું છે રાખ તેની મમ્મી સ્વચ્છ અને સુઘડ હંમેશા તેને। તો તેમાં આવશે તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ ને સુઘડ રાખે। બીજા નંબરે છે અવતાર ફિયોનાને જેવો જોવા હતો પૂરી થઈ ત્યારે રમત। તો કે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોયા જેવો હતો। ત્યારબાદ આગળ 3 જેની અંદર છે ઘરના આછે કોણ માલિક સાચા। તો આ ઘરના સાચા માલિક કોણ છે। ત્યારબાદ મિત્રો આગળ 4 આ રાજ્યનું આપણા ગાંધીનગર છે પાટનગર ગુજરાત। તો કે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે। આગળ છે પ્રશ્ન 6 નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખો। તો જોઈએ પહેલું જેની અંદર છે ફિયોનાને અંધારામાં જવું ગમતું નથી। તો આવશે ફિયોનાને અજવાળામાં જવું ગમે છે। 2 ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી। તો ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી। 3 ડોલી, પર્લ અને મર્લ ત્રણે તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂઈ જતા। તો ડોલી, પર્લ અને મર્લ ત્રણે સાચા ખાટલામાં સૂતા ન હતા। 4 નાની બહેન ઘોડિયામાં છે, મોટી બહેન ઘોડિયામાં નથી। પ્રશ્ન 7 નીચે આપેલા શબ્દોને શોધીને લખવાના રહેશે, જેમાં જોઈએ વિભાગ અ અને બ આપણે જોઈશું। પહેલો છે વિભાગ અ। વિભાગ અ ની અંદર આવશે મિત્રો પહેલું બીકણ તો ડરપોક, અવાજ તો નાદ, તે ઉપરાંત પરિચિત તો ઓળખીતું અને પોલીસ તો સિપાહી થશે। તેવી રીતે આપણે જે કોષ્ટકમાં અહીં પોલીસ આપેલું છે, બીકણ છે, અવાજ છે, પરિચિત છે, એવી જ રીતે કોષ્ટક બી ની અંદર પણ સામે આપેલા છે। પ્રશ્ન 8 નીચેના વાક્યમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો। જેની અંદર જોઈએ પહેલું છે નીરવ રસોઈ ઘરમાં છે। તો કોણ રસોઈ ઘરમાં છે, કારણ કે કૌંસમાં કોણ આપેલો છે તો આપણે કોણથી પ્રશ્ન બનાવવાનો છે। મેં અહીં જે છે મિત્રો જગ્યા ઓછી હતી તે માટે લખે છે, તમે જ્યારે બોલપેનથી કે પેન્સિલ વડે લખો ત્યારે અહીંથી શરૂઆત કરશો તમામ પ્રશ્નોની। બીજા નંબરે છે જેની અંદર પૂછ્યું છે સંજય અને મીનાને ફરવાની મજા આવી। તો કૌંસમાં શાની ઓપ્શન છે, તો સંજય અને મીનાને શાની મજા આવી।
3 ભૂમિની ઢીંગલી ખોવાઈ ગઈ, તો કૌંસમાં કોની છે તો કોની ઢીંગલી ખોવાઈ ગઈ। 4 સમિતે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી, તો કઈ, તો સમિતે કઈ પરીક્ષા પાસ કરી। ત્યારબાદ પ્રશ્ન 9 જોઈએ મિત્રો, જેની અંદર નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો કે, અને, અથવા, તેથી પણનો ઉપયોગ કરી વાક્ય આપણે ફરીથી લખવાના રહેશે। જેની અંદર પહેલું છે મોહન ખેતરે ગયો, મોહન વાડીએ ગયો। મોહન ખેતરે અને વાડીએ ગયો એટલે કે આપણે અને વચ્ચે લગાવવાનું રહેશે। 2 સમિતે દૂધ પીધું, સાર્થકે દૂધ પીધું નહોતું। સમિતે દૂધ પીધું પણ સાર્થકે દૂધ પીધું નહોતું। 3 નીરવને ચા નથી ગમતી, નીરવને કોફી નથી ગમતી। નીરવને ચા કે કોફી નથી ગમતી। ત્યારબાદ 4 દીકરો બીમાર હતો, માં ઉદાસ હતી। દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી। મિત્રો પ્રશ્ન નંબર 10, પાઠને આધારે નીચેના પાત્રોના કોઈ પણ 2 સંવાદ લખો। પહેલું છે ફિયોના, તો કે હતારીની, મારું ઘર અહીંથી નજીક જ લાગે છે, કેવું મજાનું નામ છે। 2 ડોલી, મારું નામ ડોલી, આનું નામ પર્લ અને પેલીનું નામ મર્લ, અને પણ હિંચકા ખાય છે, તે મારો ભાઈ છે, ચૂપકે રે પકડાઈ જવું લાગે છે। 3 પર્લ, એ ચાલ આપણે કૂદકા માર લઈએ। પર્લ દરખાસ્ત મૂકી, બા કિયોનાને સાથે બેસાડીએ। ત્યારબાદ આગળ આયા, તારે બહાર શું કામ આવવું છે, આવવું જોઈએ, ઘરે કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડ્યા, તારો વેશ તો જો, ઘરે જઈને પહેલ વહેલી મારી તો નવડાવવી પડશે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 11 છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી 5-7 વાક્ય લખો। તો વાક્ય લખીએ, પહેલું જોઈએ, જેની અંદર છે મને મારા સાહેબીએ લેસન આપ્યું છે, તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું, હું અને મારી બેનપણી લેસન કરવા બેઠા, તમારા બધામાં સૌથી મોટું કોણ છે, અમે શાળામાંથી પ્રવાસમાં ગયા, તારી બહેનનું નામ શું છે, હું ઘણી વખત બીમાર પડી જાઉં છું। ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 12, ફિયોના અને ડોલી ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું, કેમ, લખો। તો લખીએ, મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ખૂબ ગમ્યું। ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું। ફિયોના ગર્ભ શ્રીમંતની પુત્રી હતી। ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી। ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા। ઘરમાં જમવા માટેની ખૂબ સારી વ્યવસ્થા હતી। ફિયોનાના ઘરમાં 32 ભાતના પકવાન બનતા હતા। ફિયોનાના ઘરમાં સૂવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી। આમ મને ફિયોનાનું ઘર ખૂબ ગમે છે। મિત્રો એક નોંધ છે, અહીં ફ જે હોય એટલે કે ક મોટા ભાગે ક આપેલો છે, પરંતુ આપણે ફ લખવાનો છે। આ હતું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયોનું સોલ્યુશન જે છે મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મળી જશે। ત્યાં જાઓ, ફટાફટ ગુજરાતી વિષય હોય, પર્યાવરણ હોય, કોઈ પણ વિષય હોય, તમામ વિષયનું સોલ્યુશન ત્યાં આપેલું છે, અથવા તો આપણે ચેનલ પર જશો ત્યાં પણ મળી જશે।